ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો શુભ સવારમાં અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. તો નાસ્તામાં છે સેવ, ફાફડે, ખારી, વઘારેલો રોટલો, વેફર, શિયાળામાં સ્પેશિયલ બાજરીનો રોટલો, ખીરું. એ તો 2 વાગે રાતે ખાતા હતા ખમણ. આ નાસ્તો આવી ગયો. હા, કેમ ખાવું? બધા કે દાદાના ઘણી વાર પછી જોયા એમ કે ખાવું તો જો ને, ખાધા વગરનો કાંઈ 2 ટકે નહીં. એમની બધા ફોનમાં સંભાળે જ બહુ કે દાદાને ઘણી વાર દાદા કેમ પછી જોયા. દેખાતા નથી એમ? આ દાદા આવ્યા. દાદો કઢામ. કોમેન્ટો કરે કે દાદા દેખાતા નથી એમ. દાદા એ કે દેખાતા નથી. કોણ છે દાદા? તો ચાલો લગ્નની તૈયારી થવા મળી છે. જો મયુરી માર સાસુને મહેંદી મૂકી દે છે. બહુ સારી નથી આવડતી પણ ચાલે એવું છે. નહીં જો મસ્ત મૂકી છે. ગમે છે મમ્મી? કેમ લાગે? સારી મૂકી જો ગોટા પાડ્યા છે. કેવી લાગે કમેન્ટમાં કહેજો. ને અમારા હજી મહેંદી મૂકવાનું બાકી છે એટલે મારા સાસુ પહેલાં મોકલે પછી અમારો વારો સાંજે અમે મૂકશું. તો એ બતાવશું મૂકીને ત્યારે. તો ફાઇનલી 2 દિવસની શોપિંગ કરી, વિડીયો ઉતારવાનો ટાઈમ રહ્યો નહીં. આજે છે મંડપ પીઠી અને રાસ ગરબા અને બધું આયોજન છે. તો બધા ફાર્મમાં પહોંચી ગયા છે. આ બધી તૈયારી થાય છે. છોકરાઓ બધાય આ વરુણ છે અને પબ્લિક ખુરશીઓ ગોઠવે છે. અને અમે રેડી થઈ જઈએ થોડી વારમાં બધું ગોઠવીને. અને પછી બધી વિધિ આજે જ છે આખો દિવસમાં. પીઠી, મંડપ મુહૂર્ત, મામેરા, રાસ ગરબા બધું એન્જોય કરી. જોતા રહો અમારો વ્લોગ. તો અહીં એરું લઈ જતા રાખો તે પાડ્યો, અડધો અહીં મૂકી દીધો. હરિયા ઈચવાની વિધિ ચાલુ થઈ ગઈ છે. મહેમાન બધા આવી ગયા છે, ધીમે ધીમે આવે છે. છોકરા બધા અહીં બેઠા છે. તો સાંકડો બધા આવે છે. બાયું મંડપ પીઠી બધું પતી ગયું. મારો બચ્ચો માંડવામાં ગયો તો ચાંદલો કરીને આવ્યો. એ બેટા સાંકડો વધારે પછી પીઠી ચોળાઈ ગઈ, મંડપ રોપાઈ ગયો. અને હવે મામેરાનો ટાઈમ થઈ ગયો છે. પબ્લિક બધી આડી આટા મારે છે. અને ડીજેની તૈયારી થઈ ગઈ છે રાસ ગરબા માટે. પબ્લિક બધી ફોટા પાડે છે ને એવું કરે છે કેમ્પસમાં. સરસ મજાનું આયોજન છે. મામેરા ભરાય છે. મામેરા ભરાઈ રહ્યા છે. મામેરા વધારે છે. મામેરા વધાવે છે. પછી જમણવાર ને રાસ ગરબાનું આયોજન છે. પાછળ જમવાનું કાઉન્ટર થઈ ગયું છે.